વીરુ ચમ ઓમ બેઠો છે લે ભાઈ ચમ નહીં સારું લાગતું એમને પણ ઓમ એટલે હું વિચારતો તું બેસ 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 એ ભલે 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 ચીડિયો મરી જા આખો લે એટલે ચીડિયો મરી જા જાતી બધાઈ તું બેઠો છે ચીડિયોમાં હું તો સાફ કરીને બેઠો તો બેસ એવું છે હા તે શેના વિચારો કરે છે ઓમ એટલે વિચારતો તો હું હોમાં હોળી ને ધૂળેટી આવી રહી તે તો મારે આવી છે તું એ પેલા રમતાની જેમ ફેર મોણે છે કેવી રીતના ફેર તાણ મેં તને કઈ નો બોલાયો તો તું ચાણા આવ્યો એટલે પણ એ તો કોમે હોય કે કોઈ નવરો થોડો બુડા તારે વળી શું કોમ હાલ બૈરું તો ઘેર છે નહીં ના 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 એટલે શું બૈરું હોય ના હોય તો કોમ હોય ને બૈરું ના હોય તો કોમ ના હોય તાણ આ પેલો રમતો હા હમણાં નવા લગ્ન કર્યા હા નવરો નવરો ફરા બોલ જાણા બોલાવો ને 5 મિનિટ પહેલો આવીને બેસી જાય એ પાછળથી ધંધો લાગશે એવું હે જેમ અમે લાગ્યા એમ ના ના તું ધંધે લાજેલો તો લાજેલા થોક વડીદાર એને હાલ નહીં ખબર પડે નહીં હા એનો સમય આવે હું શું કહું દરેક વ્યક્તિનો સમય આવે આપણો આવશે આવશે જ ને હા 100% હું શું કહું હમ. આ હોમાં ધોળી ધૂળેટી આવી રહી હમ. પણ કેટલાય પૈસા આપણે વાપરી નાખીએ વેડફી નાખીએ મારી આ એવી ઈચ્છા હતી કે કોઈક ધોણી ખજૂર લાઈન છોકરોને ખબર આવી હોય તો કેવું એટલે તારે તને સેવા કરવી છે હવે તારી વાત જ મને તો મગજમાં ઉતરતી નહીં તું સેવા કરે એટલે સેવા તો ઈચ્છા થઈ ગઈ સેવા કરવાની આમ તો તંગી તો આપણે છે તને ખબર એટલે તો કહું છું પણ મન થઈ ગયું એવું ઓવે વાત તો તારી 100% સાચી છે સેવા કરવાની ઈચ્છા થઈ ગઈ કઈનું મન મૂંઝાતું હતું મેં કીધું વીરુ આવો તો એને પૂછું સલાહ લો વાત તો સારી છે શું કરશે વાત ગમીએ છે હા પણ મારા સામે તો ભાગનું કહેતો હોય તો મત કહેજે એટલે ભાગનું નહીં કહેતો કાઠું હેડે એટલે હમણાં એટલે પૈસા તો હું હાલ દે એની ના નહીં પૈસા તો ખર્ચી આ નાખશો તો શેની ગણતરી શું કરવું છે ખાલી મન કે પૈસા તું કાઢતો જ મુત્તી યારું તો ભાઈ તણ કરીએ કંકુ ના એટલે કરવું છે શું એ તો કે પણ એમ નહીં હું શું કહું હા આવા કોઈ આપણે એટલા બધા તો માલદાર હો નહીં હા તે કોઈ કોથળો ભરીને કે ખટારો ભરીને કોઈ ઉતારીએ પછી એ તો આ વાત છે. પછી આ બધા કોઈ આવડી વાતો તો નહીં સપોર્ટ તો કરશે બધા એમ કહું હું ના, ના, હવે આપણે આપણી કેપેસિટી પ્રમાણે જો, લાવીએ યાર તારો વિચાર રહ્યો ને એ 100% સારો છે તો કોઈ ખોટી વાત નહીં કરે એવું હમ. તો કરીએ જો, કંકુ ના લાવીએ થોડી ખજૂર લાવો હા અને થોડી ધોણી લાવીએ હા હું એ જ અને કહું છોકરાને બોલાવી અને ઓય જ એવું છે તો બોલાવી લેવો ચો મળશે ધોણી ખજૂર બજારમાં જ જવું પડશે એટલે આ હોય તો નહીં મળે મન તો આપણા ગામની મને ખબર છે હા કોઈ નહીં મળતું જઈએ બજાર જઈએ લેતા આવીએ હરજી હા વાત સાચી ચાલ અમથી જ જાઓ હેડવા જવાનો વારો આવ્યો આજ તો એટલે આ હોમાં હોળી ધૂળેટી આવી હ પૈસા મારા બેટા સીના ખજૂરના ધોણીના પૈસા નહીં રહ્યા શું કરું ચોથી લાવવા મારા બેટા અલા બિપિન તું શું કરી હોય અલ્યા એરંડા ગણું છું હાવ નવરો છું તો કીધું ગણવા જતા એવું તો લા કીધું હોમે હોળી ધૂળેટી હતી એટલે હોળી ધૂળેટી આવે છે મારે ખજૂર ને ધોણી ખાવી પણ પૈસા નહીં પૈસા ઉછી ના હાલતું માર તો હું તારા જોડે માગતો હતો મેં કીધું તું કોક મને હાલે એટલા માટે હું વળી તારા જોડે આવ્યો મારે જોડે કોઈ નહીં મારે એડા ગણું નવરો હું કરું કે એટલે પણ હોમે હોળી ધૂળેટી આવી હે ને હવે પણ નહીં તો શું કરું મારે જ ખાવું હન તું તો મારા કરતા ચેલો ને ખડ્યો અલા જીગા અલા ઉસીના પૈસા આલ કે લે કોઈ ઉસીના પૈસા લઈને નીકળ્યા છે તો ઉસીના અલા પૈસા હોળી ધૂળેટી એટલા માટે માગે હોળી ધૂળેટી તો તારે છે આખા ગામને છે બગલા બધાને જેવો છે કપડો પહેરે દે અરે બગલા જેવા કપડા તમારી માટે થોડી પહેરે છે તાલે મારા માટે એટલા તો હું તને એમ કહું છું કે તારા જોડે પૈસા આવી એટલા તો હું એમ કહેવા માંગુ કે તું પૈસા હાલ મને એમ કહું અલા, છું. અમારા હોળી જોડે ધૂળેટી એટલા માટે અમાર જોડે પૈસા હોય તો લોકોને આલતા ફરવાનું હેડવાન કરવાનું સોનું મોનું મારો કે પરાચોક ઢોકણી એટલે વીરુ તો ભાવ કેટલો હોય અલ્યા આ ઓનો ભાવ ના જોવાનો હોય અંદરથી જે નીકળે ને એ ભાવ જોવાનો એના હમ આ ભાવ કોઈ નહીં એ વાત તો સાચી ને કે આપણે પેલા શહેર વાળા બધા નહીં જતો પિક્ચર જોવા એટલે આ ધોણીના 250 રૂપિયા આલી બોલ થિયેટર માં જોવા જાય તો એ હાલી કે નહીં હાલતા અહીં આલી એ વાત આ સાચી તું જે કાર્ય કરવા જઈ રહ્યો છે ને એ લાખો ના ભાવનું છે એ વાત તારી સાચી હેડતા આ ભાવ ના જોવ આ ફટાફટ પહોંચીએ મંદિરે હવ થોડું આયોજન કરીએ હા હા હારે લ્યા હમ વીરુ રોમસુંગ આવી છે હા ખજૂર ને ધોણી લાગે છે હાથમાં બરાબર
આ તો ઉપરવાળાની મહેરબાની થી લાગે છે. હા તારી દયા છે હો પ્રભુ. હા અલ્યા ધોણી ને ખજૂર મારા માટે લાયેલા. પેલા છોડ તું. અલ્યા ઉભો તો રે રમતુડા, તું તો જો અહીંયા ચાલુ પડી જાય યાર. એટલે પણ મારા બદલે લાયો મને એમ ના, લાગે. એટલે પણ તને એવું કને કીધું કે તારા માટે લાયા એમ? ચમ મારા માટે નહીં લાયા તમે? ના નહીં લાયા તારા માટે. ચમ આવું? એવું બસ એવું. એટલે શું રસ્તામાં લઈને હોમાં મળો તો બધું બધું તારા માટે જ લઈને આવીએ અમે. પણ મોં કીધું તમે કીધું ખજૂર ને લઈને જતા હતા જો. એટલે મારા માટે લઈને આયા છો. આ સેવાનું કામ કરવાનું હે આજે. સેવાનું કામ કરવા. ઓવા. હા મું કીધું મારા બદલે લઈને તમે આયા. અને ગામના છોકરાનો જેણો છોકરાનો અમાર દોડીને ખજૂર ખવડાવવાની ઈચ્છા હા. એવું હે? ઓવા 4 વાગે આવી જશે તાર ખાવું દાદાના મંદિર. પેલા ગામમાં થોડો છોકરો આવીએ એમને લેતા આવો. આ બધાને લઈને જ આવશે. એમણે ના આવતો. એમણે માને તો ખાવાય નહીં દૂધ વાણી કે. હારું હારું હેડ. ઓ ફટાફટ 4 વાગે. 4 વાગે આવી જાય. હા? હો. નેરો. અહીં ના આવતો એકલો તો આવ્યો તે સીધી ઠેલીમાં જ આજનો છો તાણ તું શું કોઈ એને હુજ્યું બે ધોની ઢોળી નાખી લેવા દેવા વગરની. એમ પૂછ્યું કે આ શેના માટે લાવ્યું છે ચમ આટલી છેલ્લીઓ લાવ્યા એટલે વીરુ આવા ના મળશે તો આપણે સેવા ચીજ ના કરશે. એ તો રહેવાનું જ ઓમ હોય ને એ ઉકડા હોય જ આવા નમૂના મળ્યા જ રહી આપણે સારું હવે દાદાને પ્રાર્થના કરો કે આવું બીજું કોઈ ના મળે રસ્તામાં. એ વાત સાચી છે તાણ શું અલ્યા એ આવા ને આવા તો ગામમાં મળતા રે ડખો થા. હા એ જો બીજો આવ્યો. વીરા રમશંગ અલ્યા તો તારી ધોણી લાવે. કોને નહીં અડવાનું અલ્યા પણ ખરેખર મારું સપનું અત્યારે પૂરું થઈ ગયું હોય કારણ આવ્યો એટલે એટલે શું આલે આવું ધોણી ખજૂર નું કોણ સપનું જુઓ? મેં મનમાં એવું વિચાર્યું હતું કે મારા ધોણી ખજૂર ખાવા છે ને જોડે પૈસા નતા બજારમાં જાતા રહો તો પૈસા નતા એટલે મારા મનમાં એમ હતું કે હારું જો ધોણી ખજૂર ખાવા મળશે એટલે ખરેખર આ મારું જો હોય ને હું ખાય આટલા પૈસા આપણે એ હાલવા મને તો એમ ખબર નહીં તમારા પડતી. જોડે ધોણી ખજૂર બારે હું ખુશ તમારા માટે છું. નથી તમારા માટે નહીં. કરા માટે લાયા તમે આ તમે ગંધ આવી શું ગામવાળો? અને હું તો મનમાં વિચારતો આવતો હતો ને ખરેખર જેવું વિચાર્યું ને એવું જ હું આવી મારતો હવાર હું કહેતો હતો ને મેં કાઠું મનમાં કર્યું. વિચાર્યું ખરેખર તાર ખાવી ધોણી ખજૂર? ખાવી છે ને પાક્કું ખાવી? પાકું હોય 100%. 4 વાગે દાદાના મંદિર આવી જજે. આ વીરચંદ્ર દાદા મંદિર હા અને છોકરાને લઈને આવજે. છોકરો લઈને એક ધોણી ખાતો ટેસ્ટ કર કેવી મસ્ત છે આ ખાવી હોય એક તો નંબર 4 વાગે મંદિરે આવી જાય કશો વાંધો નહીં, 4 વાગે આવી ગામના છોકરોને જેણો ભૂલકાઓને કહીને આવજે કે ભાઈ 4 વાગે રમશંગો અને વીરો વીરો સેવા કરવા માટે લાયા છે ધોણી ખજૂર. હા તો ધોણી ખજૂર ખાવા હેડો છોકરો એમ કહીને આવજે. ઓકે હા ઈમડી માં જ નહીં આલું. ના ના લઈને આય વી 25 જણો. હારું ફટાફટ આવજે 4 વાગે આવી જજો હો. ઓકે. એ હા લે હવે કોઈ ના મળે સારી વાત હે. એટલે વળ પાછો જીગલો આવે વળ. લા એ ચમ જોઈને ભાગી રહ્યા છો હું લઈને જાવ છો એ તો બતાવો. એટલે અમે અલા ખોટું બોલો છો પાછળ હંતાડવાનું બંધ કરો. આ જો બા તું એ બા તને કહી દઉં. અલા, આ આ તો જરૂર ખજૂર. હતી, અરે, જરૂર ઊભું રે, છે. ઊભું રે. આ ખજૂર હે? આ ધોણી આ લાવો કે થોડી લાવો. ઉભો રે ઉભો રે. અલા એક અલ્યા ઊભું રે પણ અલા એક તો ભરાવો દો દાઢમાં ભરાય એવી તો ખાવા દો. આ દાઢમાં ભરાય એવી નહીં, આ દાઢે ચડી જાય એવી. ઉવે બરાબર. મુકા ભાજી હા. લાવ્યો છું બસ અરે મેઠી છે મેઠી હે, મસ્ત હા તો તે એટલે હેડો તા ખાઈએ. શાંતિ રાખ. હા. આવી તાર હા. 4 વાગે દાદાના મંદિર આવી જજે. 4 વાગે એમ ઓવે અને છોકરાને લઈને આવજે. શું ભાઈ ભાગમાં શું આવશે યાર તો આવા તો જ છોકરાને ખાવાની, લાવી છોકરો દે. માટે લાયા, તાર માટે નહીં લાયા. ગયડો છે ગયડો સુધાર હવે. અલા પણ અલા ગઈડાની વાત સાચી છે પણ થોડી તો અત્યાર તો હાલતા જાવ. નહીં મળે તારે તારે ખાવી હોય તો 4 વાગે આવજે. 4 વાગે તું અને- આવજે અને હાથે છોકરો લઈ છોકરાને એકલો લઈને આવ્યો તો નહીં આવજે. આવે. એકલો આવ્યો તો એક તો મોટો આખા ગોમના છોકરાને લઈને ભેગા કરીશ ભાઈ. આખા ગામના છોકરાને લઈને આવજે તું. ખુરશી તેલ આવજો હા અને પેલા બેને કીધું છે તમે કોને? પેલા બેને એ બેન નહીં કોઈ કેવું, તું તાર જા. એ તો અમે સંભાળ લેવા જા. હારું તો ભાઈ મારી માટે તમે જુઓ મારે જોશે હો. કશો વાંધો નહીં, તને શું કીધું? છોકરોને લઈને આવજે હા. મળી જાય તો મળશે નકર એમ એમને એમ પડી આવે તો રાખ્યો નહીં પણ નહીં આલું યાદ રાખજે. હો એ તો હું તો મારે લેવી છે ને નેકળો, એડવાન્સ 4 વાગે મળીએ હો. હા આવજો. 100%. અલ્યા વીરુ, હમ આ 3 નબીરા હવામાં મળે ને હમ મને તો લાગતું નહીં કે આજે એકે છોકરો આવે હોય. એ પહેલા એમને એમ આવશે મને એવું જ લાગે. એકે ધોણી હાલવાન થતી નહીં આપતો. તો પછી આમાં તોડું હોય ના તોડું ના ના તોડ તો કરી, છોકરો કદાચ આવી જાય ધોણી નોમ પડે તો દોડીને આવશે પાછો. એ વાત તો સાચી છે તારી મને તો થાકેલા જો કે. અને એક તો એ તો ઉપરથી પછી પેલો આબા દે હેડ પછી બધું કરું આ રહ્યું હા આમ હું કહું હા. આ તોડીને રાખું કે પછી ના આબા જ દે ને. હા એ વાત સાચી. પેલા 3 નબીરા ખાલી આ ખાલી તો આવ્યા. ચાલે પણ આ તું તોડે પડીને કોઈ છોકરો ના આવે તો હેડ નહીં આ કોઈ ના તો પછી પેલા દિન હાલતા આવજો એવું કરશે હા ના પણ ઓય દાદાના મંદિરમાં આવો તો સારું. કીધું તો હે દાદા મંદિર નું હા હા 4 તો વાગવા આયા.
હેડ 5 મિનિટ રાહ જો. હા કશો વાંધો નહીં, રાહ જોઈએ. સારું હેડ. અલ્યા રમતુડો તો આવ્યો, એટલે લાવો તાર હેડો હવે તાર લાયા હોય તો હવે. પણ તું એકલો જમ આવ્યો? એટલે પણ છોકરાને તો હું કઈ ના આવ્યો, છોકરો આવશે હમણાં હાલ. એટલે આવશે એટલે 4 વાગ્યા તો કીધું તું કે આવશે ચાણ આવશે રે. એટલે પણ હું કઈ ના આવ્યો કે છોકરાને તો મેં શું કીધું તું? છોકરો હાથે આવશે તો જ તન મળશે નક નહીં મળે. નહીં મળે. આવું કરવાનું યાર. છોકરો આવી તાણ. તાર જઈ જાય. અને હવે તું આવ્યો છે તો બેસ, આપડે છોકરો આવી એટલે છોકરાને પેલા ખવડાવી દઈએ અને પછી વધે તો બે ધોણી તો નહીં હાલી. હારું 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 હા હારું ત્યાં જ બેહો શાંતિ. હા તો અમે તો આ બેઠા લ્યો તાર. હા બસ લઈને તો આવ્યો છે ને હા કના છોકરાને. જો છોકરાને તો કઈ ના આવ્યો હું. આ લઈને આયા વીરુ, હા. બજારમાં યાદ કરીને લીધું આ. બરાબર. તે હમણાં આવે ને છોકરો એટલે મદદ કરજે, બધું એક એક હાલવાનું હા, એ નગર તો હું વિતરણ આલી- કરવાનું. એ તો છોકરાને તો હું હાલ દેવ. હારું હતો નહીં, છોકરાને તો બેહો. હું મારી રીતે હાલી દેવો બરાબર. એ હારું કશો વાંધો નહીં. એ આ વીરુ નામ છે લે આયા. ખરું ખાવા માટે આવ્યો જેમ કીધું તે પ્રમાણે. એટલે મેં પછી તું કીધું તો એવી રીતના ના, મેં કીધું તો એવી રીતના. હા પણ હું છોકરાને બધાને કહીને આવ્યો છું. જો અહીં તાર. પણ હજુ આવ્યો નહીં, પણ અત્યારે તમે હેડો હું આવું એવું કીધું મને છોકરાએ. આજુ. આ તો બધાને ભેગો કરીને કહીને આવ્યો. વધવાના જ છો તમે આજ, નહીં આવો તો વધવાના જ છો. હોય તો છોકરો દોડતો આવી કે ના આવે? એટલે બિપિન તું હોય વાહ પણ મને એ નવા લાગે તું એ હોય ને હું એ હોય એટલે આપણે પેલી વાત થઈ હતી એવું તો નહીં ને. હા એવું જ લાગે મને. આ બે જણા આપણે આલે તો સારું સારું. હાલજી કે આપણે બે જણા આયા હો તો એ રે નહીં આલે આપણે. એટલે શેની વાત થઈ હતી તમારે? લે અમાર ખજૂર ને ધોણીની વાત થઈ ગઈ. એટલે પણ એવી વાત થઈ હતી કે છોકરો લઈને આવો તો તમને ખાવા મળશે યાર. છોકરા તો કઈ ના પણ તો નહીં મળે તમે. છોકરો નહીં આવ્યો ને આજ તો નહીં મળે. એક ધોણીએ ખાવાની હતી. છોકરાને તો મેં કહીને આવ્યો, છોકરો તો હમણાં હાલ આયા ભેગો જ છે. એટલે એ વીરુ, આ બે તો આ લુકેશ ની જેમ પાછા આયા. હવે પેલા જીગલો લઈને આવો તો સારી વાત. સાચી. નકર જો આ તો એ નહીં લાવો તો ધોણી ખજૂર ખાચું કોઈ બાયની શોખન સાઈડમાં બીડીને તેડો ને કૂટી નાખે હું આજ. ના ના આવશે આવશે આવશે. કીધું તો છે કહું. કીધું છે. સાચું કે છે? સાચું કહું છું. વલ્લા ને તો છોકરા 25 છોકરા ભેગા કરીને કહીને આવ્યો કે તમે હેડો ને હું આવું. 25 છોકરાને કીધું છે, ઓય એકે આવ્યું નથી. એકે આવી તો હે નહીં. પછી કે તારી પર વિશ્વાસ નહીં, તારી પર વિશ્વાસ નહીં હોય બિપિન કહેવાય એટલે તો નહીં જ હોય કોઈ આયોજન, એવું જ લાગ્યું છે ઈ. બસ આ તો વાત છે કરી મૂકી દીધી. ટાઈમ તો થઈ ગયો છે, 4 વાગ્યાનો ટાઈમ આલેલો તો ટાઈમ તો થઈ ગયો થઈ છે. ગયો કશો નહીં. હવે છેલ્લી આશા પેલી જીગલા ઉપર હે. જીગો આવી જાય. જીગો આવે ને કોઈક મેળ પડે. માર તો બધું ખુલી હજુ લે, હજુ કોઈ આવ્યું નહીં. અહીં જો બધા છોકરાને હું લઈને આવ્યો છું, 4 વાગ્યાનો ટાઈમ હતો. હવે લો આડો મને આલો અને હું છૂટો થઉં. એ જીગા, જીગા કોણ કરી નાખ્યું? હું છોકરાઓ લઈને આવ્યો ને બધા. અલે હા જીગા હો. તો લે પછી યાર લે તું ચાર આવતી વાગ્યાનું પહેલી દૂધ ધોણી તું ખા, તું ખા તારો હક છે ધોણી ખાવાનો. ભલા હક છે પણ આટલી જ. અલે હાલ તો ખા. અલે આ તો બે લુખે સાઈન બેઠા કઈના મેં એક ધોણી તાકવાય નહીં દીધા યાર. ધંધો રાખવાય આલી. હા તું લઈને આવ્યો છોકરો. ખાવાય નહીં યાર. અલ્યા છોકરો ખાસો લઈને આવ્યો હો, બાકી મજા આવી ગઈ મન તો. ખરેખર હો. આ તો છોકરો ખાસો લઈને આવ્યો મારો. તમારાથી તો એક ના આવ્યું કે પણ. અમે તો કઈ ના આવ્યા હતા પણ આ ચેડે ઉભો તો ને એટલા લઈને આવ્યો છે. પણ તમારી વાતને વિશ્વાસ આવ્યો છોકરોને? ના આવ્યો. અમાર જીગલો હારો ગમે તેવો તોય. જીવો તકનો લાભ ઉઠાઈ દે. ભેગા કર્યા હતા એ થોડું જોવાનું હોય જે લાગે. લાઈવ એ જોવાનું હોય. હારું હેડો લાયો કે હવે છોકરોને આલો હેડો. એ તો અમે તો આવીશું જ કે તાણીના માટે તો બેઠા હોય. લઈને બેહી જાઓ પરા. બચ્ચા લોગ બધાને ધોણી ખજૂર ખાવાના ને? સારું બિપિન, આ બધા છોકરાને લાઈનમાં બેહાડ દે હેડ. પછી આપણે ધોણી ખજૂર નું વિતરણ કરીએ. જા એ રમતુડી જા, તું એ જા. એટલે પણ ના નહીં પાડ્યો ને આમ થોડી. જા ને હવે રમતુડી જા, બધા લાઈનમાં બેહાડ દે હોય. અલ્યા એ જીગલા ડાફેડા શું મારી છોકરો ના હાલકી ફટાફટ. આલુ તો શું યાર. તારે શું એ રમતુડી તું થા ફટાફટ હાલવાન કર. છોકરો ને હાલો ફટાફટ. અને એ કંજુસાઈ ના કરતા હો કે પાછા હાલજો ધરાઈ ભરીને હાલો. લે એ ઓછું ચમાલી ભરીને હાલ. અલા આટલું તો ભરીને આલો કોઈ ડીશમાંથી ઢંગાયેલા. ખજૂર મેલ લે ફટાફટ છોકરો. અલે આવા ઢાળો તો ચા ને તમે આલી દેહો. ફટાફટ હાલો ફટાફટ. અલા આ તો ધોણી છે કોઈ હાથમાં ચોટી જાય. અરે ના ચોટ ધોવાની તો આમું નહીં ખજૂર આવતો જોજે. આ બધાને ખજૂર હું મૂકતો તું ધોની હાલ ફટાફટ.
સારું આ તો પેકેટ કેવું બનાવી એ છોકરો હસસ મત કરો લે બહુ ધોણી ખજૂર કો બોલ્યા વગર આજો તમે અને શેર ખાવી હોય કેજો પાછો હું આલ્યો તને શું કીધું તારે લાવો હેડો કે હવે કેટલી વાર હોય હવે હા જી કઈ સાચી વાત કહું હા આજના તારા કોમથી અમે ખરેખર ખુશ હો ખરેખર મજા આવી હા તો લાવો હેડો જો જીવનમાં રોમશંકર કોઈ માણસ ગમ્યો હોય તો બીજા નંબરનું તું પહેલો આવ્યું અને બીજો તું આ જ તે ખૂબ સારું કામ કર્યું અને આવા નવા કામ તમે સદૈવ કરતા રહેજો એટલે પહેલી ડીશ એને બીજી દી ચાલ પેલા તાચી રહ્યો હાલ 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 અમે બદલા હતા 25 છોકરા રમ તું લે આયા દે કે ના કર અમારો જ આ ભેગો કરેલો આપણે તો લે ખાઈ છોકરાની વચેડી ઠારી હે ને એટલે હારું મને ગમ્યું અંદર થી યાર હાથે પણ અમે એટલા જ કહેતા હતા તમે તો જીદ પકડી બેઠા હતા પેલા અમોન આલો પણ ના અમે જોયું એટલે મને હારું તો લાગ્યું જો છોકરાએ ભરપેટ ખાધું તોય જેટલું બધું તમારા નસીબમાં હતું ખાવાનું ચાલો લે પેલા જીગા ના લો પેલા જીગાને જ આલો પેલા હાલો જીગાને આલજો ભગવાન સદાય આવું કાર્ય કરાવતો રહે હો તમારા હાથે ના એ તો તમારા બધાના આશીર્વાદ હશે ને સાથ હશે તો થતો રહે આવા કાર્યો વાંધો નહીં. ભગવાન તો અમારા હાથે કાર્ય સારું કરાવશે પણ તમે રસ્તામાં મળ્યા તો એવું ના કરો એવું ના હા તો સારું કરાવશે સહકાર આલીશું તમે ચિંતા ના કરી બે હાથે ખાજો તો હજુ તો ઘણી પડી છે કોણ પૂરું આવી છે ભરી નો આ જો આ જો ને રમતું- તો રમતું તો રમતું- જે પડે ના, ના, ને ભર, ભર. માપેલ્યા ભર. અરે માપેલ્યા અરે અરે ભર. થેલી ફડાવે એમ કરતો તો ને હવે ખા નખા ના ના અને હજી લઈ જજે ઘેર લઈ જવી ને છોકરા માટે લઈ જજે તું તાર કજુ નહીં ખાવી હજુ ખાવી ને લે તાર એટલે પણ એક જ દોડો લે અલ્યા ખાકી એક તો ખા લે એ તું એક કામ કે ધોણી ખા પછી હું તને આલુ કરું તું ખવડાય કે લ્યા અલો ખજુ આલુ પઈ જાણા અમે થેલીમાં મન તો ખાવા દે ખાતા જ તે તું તારું જ કરી ના ના મારું નહીં કરતો આવી હોય એટલે કોમ તો બનાવી. લે આલુ ખજૂર ખા હા એમ એ જીગુ લે ઉભો રે 2 મિનિટ ઉભો રે તને આલુ ખજૂર હો. એ બિપિન હા બોલો લે ખજૂર ખા એ જીગા લે ખજૂર ખા તારા માટે આખું પેકેટ તારી મહેનત હા જો તારી મહેનત માટે આખું પેકેટ એ શાંતિ રાખ તું આપણે તો ખાઈએ એટલે પણ હું તને જ આલું છું હા મેં તો થોડું ખાધું છે બિપિન, આપણે ચાલુ કરે આપણે ચાલુ કરે આ ખાઓ ને. તમારું છે ખો ખો અને તમે બે ખાઓ અમે ખાઈએ છીએ ને હો. બરાબર દાડો આજે તમે બધાએ ભેગા થઈ આપણે અને બહુ મસ્ત કામ કર્યું બહુ બધાને મજા આવી ગઈ મજા આવી હવે કોઈક નવો તહેવાર બીજો આવે તો કોઈક નવું આયોજન કરીશું બરોબર રમતું ઓકે તો દિયા પેલા ભાઈનું નામ શું તો આપડા ધોણીલા દે ભરતભાઈ ભરતભાઈ ધોણી એક નંબર આલી છે મસ્ત મસ્ત ધોણી આલ્યો ભરતભાઈ ભાઈ ખાવી હોય તો ત્યાં જતા આવજો કોઈને મોકલજો પણ એને તો કેવું પડશે ભાઈ જાસકાથી લાયા હતા ઝાસકાથી લાયા હતા ઓવે ભરતભાઈ પટેલ ભરતભાઈ દુકાન બહુ મસ્ત અને અમને મસ્ત ધોણી આલી હ કે તમારે કોઈ ફરિયાદ નહીં આવે છોકરો એ વખોણી ધોણી છોકરો એક કામ એક વખવાણી કરે. ધોણી. એક નંબર ધોણી ખજૂરે મસ્ત આલી હેડો બધા ફટાફટ ખાઈ લો પછી આપણે બધા દાદાના આશીર્વાદ લઈને રજા લઈએ અને આપણે ફરીથી કોઈક નવો તહેવાર આવે એટલે કોઈક નવું આયોજન કરીશું વીરુ. ફરી વખત આવી શું કેવું બાકી આવી મજા શું કેવું મજા મજા એકદમ મજા ખાઈ લો તાણ